મહેસાણામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં થતી ચોરીને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી હતી, પરંતુ મહેસાણા એલસીબીએ જે સફળતા મેળવી છે તે માત્ર એક ગુનાનો ભેદ ઉકેલવાની વાત નથી, પરંતુ લોકોની આસ્થા અને વિશ્વાસને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ છે। મહેસાણા એલસીબીના પીઆઈ એએમ કામડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે છેલ્લા 4 વર્ષમાં મંદિરોમાં થયેલા કુલ 15 ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે અને આરોપી લાલારામ ગરાસિયાની ટોળકીના 8 લોકોની ધરપકડ કરી છે। આ કામગીરી દરમિયાન પોલીસે આશરે 830 ગ્રામ સોના ચાંદીના દાગીના, ધાર્મિક વસ્તુઓ જેમાં સોનાની નથણી, ચાંદીના 76 પાદુકા, મુગટ સહિત અંદાજે 1.5 લાખનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। એલસીબી પીઆઈએ અહીંયા માત્ર એક કેસ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું, પરંતુ અલગ અલગ ટીમ બનાવી મંદિર ચોરી, ઘરફોડ ચોરી, કેબલ ચોરી જેવા ગુનાઓને અટકાવવા માટે સતત અને સુનિયોજિત કામગીરી છે તે હાથ ધરી। તેનું પરિણામ એ આવ્યું કે કુખ્યાત લાલારામ સહિત તેની ટોળકીના કુલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। ખાસ વાત એ છે કે પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ચોર નથી। તેઓ પથ્થરમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ કરતા। આ કામના બહાને તેઓ અલગ અલગ મંદિરમાં જતા, મંદિરની રચના અને લોકેશનની માહિતી મેળવી લેતા અને પછી પૂર્વ આયોજન મુજબ ચોરીને અંજામ આપતા। એટલે કે તેઓ આસ્થાનો જ લાભ લઈને ગુનાને અંજામ આપતા। આ સમગ્ર કેસમાં મહેસાણા એલસીબીની સતર્કતા પણ પ્રશંસાને પાત્ર છે। પોલીસને બાતમી મળી હતી કે મહેસાણાથી ઊંઝા જવાના રોડ પર આવેલી હેરિટેજ હોટલ નજીક કેટલાક શંકાસ્પદ લોકો ચાંદીના 76 સાથે જોવા મળ્યા છે। પોલીસે બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા અને ત્યારબાદ પૂછપરછમાં આખી ટોળકીનો પર્દાફાશ થયો। આ સફળતા સાબિત કરે છે કે જો પોલીસ પાસે ચોક્કસ આયોજન, ઝડપી નિર્ણય શક્તિ અને સતત મહેનત હોય તો મોટા અને લાંબા સમયથી વણ ઉકેલાયેલા ગુનાઓ પણ ઉકેલી શકાય છે। મહેસાણા એલસીબીના પીઆઈ એએમ કામડિયા અને તેમની સમગ્ર ટીમે જે રીતે મહેનત, સૂઝબૂઝ અને વ્યવસાયિકતા સાથે આ કામગીરી સફળ બનાવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને આવી જ નિષ્ઠા અને કાર્યક્ષમતાથી પોલીસ છે તે લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવતી રહે તેવી શુભેચ્છાઓ। તો આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને આપને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।